હિંગોલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની ચૂંટણી આયોગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી। મહારાષ્ટ્રના હિંગોલી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની ચૂંટણી આયોગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી। આ ઘટના 15 નવેમ્બર 2024ના રોજ બની હતી, જ્યારે અમિત શાહ હિંગોલીમાં એક ચૂંટણી રેલીને સંબોધવા પહોંચ્યા હતા। આ તપાસ દરમિયાન અધિકારીઓએ તેમના હેલિકોપ્ટર અને બેગની તપાસ કરી। અમિત શાહે આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી તેમણે લખ્યું, આજે મહારાષ્ટ્રના હિંગોલી વિધાનસભા ક્ષેત્રમાં મારા ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી આયોગના અધિકારીઓએ મારા હેલિકોપ્ટરની તપાસ કરી। ભાજપ નિષ્પક્ષ ચૂંટણી અને સ્વસ્થ ચૂંટણી પ્રણાલી પર વિશ્વાસ રાખે છે અને માનનીય ચૂંટણી આયોગ દ્વારા બનાવવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરે છે। આપણે સૌએ એક સ્વસ્થ ચૂંટણી પ્રણાલીમાં યોગદાન આપવું જોઈએ અને ભારતને દુનિયાનું સૌથી મજબૂત લોકતંત્ર બનાવવામાં આપણી ફરજ નિભાવવી જોઈએ। આ ઘટનાના પછી રાજકીય વાતાવરણ ગરમાયું છે। શિવસેના એટલે કે યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ તાજેતરમાં તેમના હેલિકોપ્ટરની તપાસ પછી પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમણે પૂછ્યું હતું કે શું ચૂંટણી આયોગના અધિકારીઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના બેગની પણ તપાસ કરે છે। આ સંદર્ભમાં અમિત શાહની હેલિકોપ્ટર તપાસે વધુ વિવાદને જન્મ આપ્યો છે। ચૂંટણી આયોગના અધિકારીઓએ જણાવ્યું કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી તેઓ નિયમિત રીતે ઓચિંતી નિરીક્ષણ કરે છે, જેથી મતદાતાઓને લલચાવવા માટે ભેટ અને રોકડના વિતરણને રોકી શકાય। આ તપાસનો હેતુ નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી સુનિશ્ચિત કરવો છે।